હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ બટેકામાંથી આજે આપણે બનાવીશ લો ટેસ્ટી નાસ્તો કે ઘરમાં બધા લોકોને પસંદ આવી જાય. એક બટેકો લીધો છે અને એના આપણે છલકા ઉતારી રાખીશું. પહેલે તમારા ઘરમાં છોકરાઓ કે મોટાઓને બધાને આ પસંદ આવશે, તો આપણે બટેકાના છલકા ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે છલકા ઉતારી લીધા છે અને એક કટોરીમાં લઈશું અને એને સારી રીતે આપણે ધોઈ લઈશું. આપણે ધોઈ લીધું છે, હવે એને થોડી વાર સુખાવી દઈશું. કપડાની મદદથી સુખાવી લીધું છે. હવે આપણે કેવી રીતે કટ કરવાનું છે ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે કટકા કરીશું. બંને બાજુ ચારે બાજુ ઝીણા ઝીણા કટકા કરવાના છે અને એને આપણે કાઢી લઈશું. આવી રીતના આપણે ચોરસ કરવાનું છે અને આવી રીતના પછી માથીનો ભાગ હોય છે ને એની આપણે કાઢી લઈશું. હવે આપણે એના ઝીણા ઝીણા ટુકડા કરવા છે. મીડિયમ સાઈઝ ના તમે જોઈ શકો છો કેટલા ટુકડા કર્યા છે આપણે ઝીણા ઝીણા. આવી રીતના તમે હાથોની મદદથી પણ કરી શકો છો. આવી રીતે આજે આપણે બટેકામાંથી બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફક્ત 3-4 મિનિટોમાં તો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે એનું આપણે બનાવીશું મસાલામાં લઈશું 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલો જીરો, અડધી ચમચી જેટલો હળદર, અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી છે, 2 ચમચી જેટલો આપણે લઈશું ચોખાનો લોટ. પછી આપણે બધાને મિક્સ કરીશું સારી રીતે. થોડું પાણી ઉમેરીશું. 1 ચમચી તો આપણે લાલ મરચાંનું પાવડર લીધું છે અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું પાણી ઉમેરવાનું છે, ઘણું બધું ઉમેરવાનું જરૂર નથી. અને આપણે પેસ્ટ બનાવીશું સારી રીતે. જેટલું પાણી જોઈએ એ પ્રમાણે તમે પાણી ઉમેરતા જજો અને મિક્સ કરતા જજો. મીડિયમ સાઈઝ નું બનાવવું છે, ઘણું બધું પતલું નહીં કે ઘણું બધું મોટું નથી કરવા. તો તમે જોઈ શકો છો કે આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. આવી રીતે તમારા ઘરમાં ને આવી રીતે જયારે તમને એમ થાય કે ફક્ત 3-4 મિનિટોમાં શું બની જાય, તો આવી રીતે તમે બટેકામાંથી બનાવજો. તો તમને જેમ એમ થાય ને કે ભૂખ લાગી છે તો બટેકામાંથી તમે બનાવજો ફ્રેન્ચ ફ્રાય. એટલા ટેસ્ટી બને છે ફ્રેન્ડ. આવી રીતે આપણે પેસ્ટ બનાવી લીધું છે. હવે એને આપણે બટેકામાં આવી રીતે મિક્સ કરીશું આવી રીતના અને પછી એને આપણે તાળી લઈશું. તમે જોઈ શકો છો બધા આવી રીતે ટીપ કરીને પછી એને આપણે તાળી લઈશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને ઘણું બધું તેલ પણ નહીં ખાતું. 3-4 ચમચા તો આપણે લીધું છે અને હવે એને આપણે તાળી લઈશું. થોડુંક આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ચ ફ્રાઈઝ. આવી રીતના આપણે કટોરામાં ટીપ કરતા જશું અને બધે આપણે ઉમેરીતા જશું. અને તમે આવી રીતે સોસ સાથે ખાઓ એટલું ટેસ્ટી લાગે છે કે તમારા ઘરમાં બધા લોકોને એવું પસંદ આવશે. મોટા લોકો પણ કહેશે વાહ આજે શું બનાવ્યું છે. કે આવી રીતે તમે ફરીથી બનાવજો એવું તમારા ઘરના લોકો કહેશે. તમે કુરકુરિયા કે એવું કઈ બહારનો નાસ્તો ખાતા હશો પણ તમે ભૂલી જશો. એટલા ઘરમાં એટલા ટેસ્ટી બને છે. ફક્ત 3 ચમચી લોટ અને એક બટેકામાંથી તમે ઘણા બધા બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, એનામાં આપણે બટેકા જે ઉમેર્યા છે ને એ કાચા બિલકુલ બી નહીં રહે. એટલા ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એટલા સોફ્ટ થઈ જશે. થોડા બ્રાઉન કલર ના થશે એટલે બહુ જ ટેસ્ટ થઈ જશે. અને થોડા આપણા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને આપણે પકાવવાની છે. કેમ કે થોડાક અંદર આપણે બટેકા કાચા લીધા છે ને એ સારી રીતે પાકી જાય અંદરથી પણ. તો એકવાર ટ્રાય જરૂર કરજો ફ્રેન્ડ્સ. તમને આ રેસીપી તમને આ નાસ્તો પસંદ આવશે જો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘણી બધી મહેનત નથી અને એટલું ટેસ્ટી લાગે છે. તમારા ઘરમાં બધા લોકો રાજી થઈ જશે કે કેવો નાસ્તો સરસ બનાવ્યો છે. તમે જોઈ શકો છો આવી રીતના બિલકુલ પાકી ગયા છે અને એનામાં તો હવે ને આપણે કાઢી લઈશું અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને એટલો ક્રિસ્પી બટેકામાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ જરૂરથી તમે બનાવજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.